अन्य समाचाરની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે આવેલા પ્રસિદ્ધ સ્મશાનવાળા મેલડી માતાજીના મંદિરમાં તસ્કરો દ્વારા ચોરીનો બનાવ સામે આવ્યો છે। સીસીટીવી ફૂટેજમાં બે બુકાનીધારી શખ્સો મંદિરમાં પ્રવેશ કરી દાનપેટી અને માતાજીના આભૂષણોની ચોરી કરતા નજરે પડ્યા। એક વર્ષમાં ચોથી વાર આવી ચોરી બનતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તસ્કરો હવે મંદિરો અને ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવી રહ્યા છે, જેને પગલે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। તો ચોરી કઈ રીતે કરવામાં આવી તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। મંદિર પછી તસ્કરોના ટાર્ગેટ પર ધાર્મિક સ્થળો જોવા મળી રહ્યા છે। ધ્રાંગધ્રા મેલડી માતાના મંદિરમાં એકવાર ફરી ચોરીની ઘટના સામે આવતા લોકોમાં રોષ છે। સીસીટીવીમાં બુકાનીધારીઓની ચોરી કેમેરામાં કેદ થઈ છે। તો એક વર્ષમાં ચોથી વખત ચોરી, ગ્રામજનો રોષે ભરાયા। સુરતના માંગરોળના પીપોદરા ગામે કરંટથી 7 પશુઓના મોત નીપજ્યા। જીઆઈડીસી વિસ્તારમાં વીજ ડીપીમાં શોર્ટ સર્કિટથી દુર્ઘટના વિચલિત કરી દેતી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 2 ગાય, 2 વાછરડા અને 3 આખલાના સ્થળ પર મોત નીપજ્યા। સ્થાનિક લોકોએ પોલીસને તાત્કાલિક જાણ કરી છે। પ્રશાસને વીજ વ્યવસ્થા સુધારવા માટે હાકલ કરી છે। તો 7 પશુઓના મોત નીપજ્યા છે કરંટના કારણે। ડમ્પરની બેફામ રફતાર, એકનો લેવાયો ભોગ। નંબર વગરના ડમ્પરે મારી ટક્કર અને એકનું મોત નીપજ્યું। બનાસકાંઠાના પાલનપુરમાં અકસ્માત થયો છે। હચમચાવી નાખતો અકસ્માતનો આ બનાવ જે છે તે સીસીટીવીમાં કેદ થયો છે। એરોમા સર્કલ પાસે ડમ્પર ચાલકે બાઇક ચાલકને કચડ્યો, બાઇકને ટક્કર મારી બાઇક ચાલકને 15 ફૂટ સુધી ઘસેડ્યો। એક્ટિવા પર જતા યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું। એક્ટિવા ચાલકે હેલ્મેટ પહેર્યું હતું, માથા પરથી ટાયર ફર્યું અને અકસ્માત કરીને ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થયો। તો પાલનપુર પશ્ચિમ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે। શહેરોમાં ડમ્પર ચાલકો સતત બેફામ બની રહ્યા છે અને નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યા છે। કેમ ટ્રાફિક પોલીસને આવા ડમ્પર દેખાતા નથી તે મોટો સવાલ ન્યૂઝ 18 ગુજરાતી પણ ઉઠાવી રહ્યું છે। અનેક સવાલોની સાથે યમદૂત બનીને ફરતા આ ડમ્પરો પર કાર્યવાહી ક્યારે થશે તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। તો નંબર વગરના આવા ડમ્પર કેટલા દોડે છે તેની પણ પોલીસને જાણકારી નથી। ટ્રાફિક પોલીસ દ્વારા કેમ પગલાં ભરવામાં નથી આવતા અને આ પ્રકારના નંબર વગરના જે ડમ્પર છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી તે પણ મોટો સવાલ છે। તો જીવ લેનારા આ ડમ્પર ચાલક ક્યારે ઝડપાશે તે મોટો સવાલ। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો દંડ વસૂલવામાં મશગુલ પોલીસ ક્યાં ગઈ તે પણ મોટો સવાલ। માતા પિતા તમારા બાળકોનું રાખજો ધ્યાન। નવસારીનો બનાવ દરેક વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે। રમતા રમતા બાળક કાર નીચે આવી ગયું અને બાળકનો ચમત્કારિક બચાવ થયો। ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ગણદેવીમાં 3 વર્ષનું બાળક રમતા રમતા આંગણા પાસે પહોંચી ગયું હતું। વરસાદી માહોલમાં તે સમયે એક કાર પ્રવેશી હતી અને બાળક કાર નીચે આવી ગયું હતું। જોકે તે જ સમયે એક મહિલા ઘરમાંથી બહાર આવતા તેની નજર પડે છે અને બૂમાબૂમ કરે છે, જે બાદ કાર ચાલકે કાર રોકી દીધી હતી। બૂમાબૂમ થતાં પરિવારના સભ્યો દોડતા આવી જાય છે અને કાર નીચેથી બાળકને સલામત રીતે બહાર કાઢી દે છે। બાળક 2 ટાયરની વચ્ચેના ભાગમાં આવી ગયો હતો। તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, પરંતુ વાલીઓ તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખજો। આ સમગ્ર ઘટના જે પ્રકારથી સામે આવી જેમાં રમતા રમતા બાળક કાર નીચે આવી ગયું હતું, તો બાળકનો ચમત્કારિક બચાવ થયો છે। સુરેન્દ્રનગરમાં ચોંકાવનારી ઘટના બની છે। વઢવાણ શહેરની કસબા શેરીના નાકે ચાલીને જઈ રહેલા એક આધેડ અચાનક પડી જતા મોતને ભેટ્યા। આધેડ ચાલીને જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક તબિયત લથડતા પડી જતા રસ્તા પર પટકાયા અને મોત નીપજ્યું। પ્રાથમિક તપાસમાં આધેડને હૃદયરોગનો હુમલો આવતા રસ્તા પર પડી ગયા હોવાનું અનુમાન છે। આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ભાવનગરથી પોતાના સગાના ઘરે આવેલ આધેડનું મોત નીપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે। ઉલ્લેખનીય છે કે વઢવાણમાં આ ચોંકાવનારી ઘટના બની હતી, જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ। અચાનક પડી જતા આધેડનું કઈ રીતે મોત નીપજ્યું આ સમગ્ર ઘટના અહીં સામે આવી છે અને સીસીટીવીમાં કેદ થઈ છે। તો જે વૃદ્ધ છે તે ચાલી રહ્યા હતા અને અચાનક નીચે પડી જાય છે અને તેમનું મોત નીપજે છે। આ તરફ વડોદરામાં વરસાદી માહોલ છવાયો છે। ડભોઈ બપોરે
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ડભોઈ નગરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। એસટી ડેપો, જૈન વગા ટાવર, કન્યા શાળા, હીરા ભાગોળ, નાંદોદી ભાગોળ, સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર વરસાદ ખાબક્યો હતો। તો કાળા ડિબાંગ વાદળો સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। રોડ ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો સતત વરસાદ આ વિસ્તારમાં વરસી રહ્યો છે। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, શું અપડેટ? બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। તો ત્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો વાઘોડિયા, સિનોર અને ડભોઈમાં મેઘરાજા જે છે તે મન મૂકીને વરસી રહ્યા છે। અત્યારે જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તે ડભોઈના દ્રશ્યો છે અને ડભોઈમાં ધમાકેદાર એન્ટ્રી જે છે મેઘરાજાની થઈ છે। અને તમે કીધું પ્રમાણે કે એસટી ડેપો છે, જૈન વગા છે, ટાવર વિસ્તાર, કન્યા શાળા સહિતના જે જુદા જુદા વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ભારે વરસાદના કારણે જે વાહન ચાલકો છે તેમને ચોક્કસથી મુશ્કેલી થઈ રહી છે, કારણ કે વિઝિબિલિટી ઘટી છે। ત્યારે બપોરના સમયે જાણે સાંજ પડી ગઈ હોય તેવું કાળા ડિબાંગ વાદળો જે છે તે જોઈ શકાય છે। ઉલ્લેખનીય બાબત છે કે ડભોઈ નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી તે માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અત્યારે જ્યારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ડભોઈ તાલુકાના કેટલાક વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની જે સમસ્યા જે છે તેનું નિર્માણ થયું છે। ડભોઈ તાલુકાના કેટલાક ગામો છે જેમાં સિરોલા, પીસાઈ, પારીખા, મંડાળા સહિતના જે ગામો છે ત્યાં પાણી ભરવાની શરૂઆત જે છે કેટલાક વિસ્તારોમાં રસ્તા પર જોવા મળી રહી છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો અનેક વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે। અરવલ્લીમાં નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યોની અનોખી પહેલ। ધનસુરાના વડાગામ ગ્રામ પંચાયતે પહેલ કરી લાઇટ, પાણી અને સ્વચ્છતાની સમસ્યા માટે વોટ્સએપ નંબર જાહેર કરાયો છે। ગ્રામજનો તેમની સમસ્યા વોટ્સએપ પર મોકલીને ગ્રામ પંચાયતને જાણ કરશે અને ત્યારબાદ 48 કલાકમાં સમસ્યાનું સમાધાન કરવા ગ્રામ પંચાયત પ્રયત્ન કરશે। તો 9687268734 આ નંબર પર લોકો તેમની સમસ્યા જણાવશે। લોકોની સમસ્યા સુધી ઝડપથી પહોંચી શકાય તે માટે એક અનોખો પ્રયાસ કરાયો છે। નાગરિક પોતાના ઘરે બેસી આ પાયાની સુવિધાના જે પ્રશ્નો હશે કે આ વોટ્સએપ નંબરના માધ્યમથી ગ્રામ પંચાયતને વહીવટી તંત્રને જાણ કરશે અને 48 કલાકની અંદર અમે આ પ્રશ્નને સોલ્વ કરીશું। સાથે આ પ્રશ્ન કોઈ પ્રશ્ન લાંબો હશે, મોટો હશે તો વહીવટી તંત્રની અંદર એલર્ટ કરી એને અમે સોલ્વ કરવા માટે આ એક સરસ પ્રથા અને એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આજે શરૂ કર્યો છે। ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડનો મામલો। જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝના પ્રો રાઇટરની ધરપકડ બાદ મેડિકલ ચેકઅપ અર્થે લઈ જવાયા। જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ નુકાણી અને મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધાભાઈ સભાડનું ચેકઅપ થયા બાદ સાંજે કોર્ટમાં હાજર કરાશે। તો ગાંધીનગર મનપામાં પ્રભારી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી, જેમાં મેયર મીરાબેન, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મનપા કમિશનર ઉપસ્થિત રહ્યા। આ બેઠકમાં શહેર અને જિલ્લામાં વરસાદી પાણીના સુવ્યવસ્થિત નિકાલ અને વરસાદી પાણીથી સંભવિત નુકસાન સામે તકેદારી અને પગલાઓ સંદર્ભે સમીક્ષા થઈ। ગઈકાલે મનપાની કામગીરીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારાજ થયા હતા અને જીએમસીના પદાધિકારીઓ અને અધિકારીઓનો ઉધડો લીધો હતો। ચાની ફટકાર બાદ આજે રજાના દિવસે પણ જીએમસીના પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠક બોલાવાઈ હતી, જ્યાં ગૃહરાજ્યમંત્રી અને પ્રભારી હર્ષ સંઘવી જીએમસી પહોંચ્યા હતા। અમદાવાદમાં રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા આવ્યું। રથયાત્રા દરમિયાન હાથીઓના ઉશ્કેરાટ બાદ વનતારાએ નિષ્ણાત ઇમરજન્સી ટીમ અને એમ્બ્યુલન્સ મોકલી હતી। અનંત અંબાણીના નેજા હેઠળની વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી વનતારાએ 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન 3 હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમરજન્સી ટીમ તૈનાત કરી હતી। આ ટીમમાં 2 વન્યજીવ પશુ ચિકિત્સકો, 6 વરિષ્ઠ મહાવતો, તાલીમ પામેલા 11 સહાયક સ્ટાફ અને 5 એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થતો હતો, જે કટોકટીના સમયમાં હાથીને તબીબી સંભાળ અને વર્તણૂકીય સહાય પૂરી પાડવા માટે સજ્જ હતા। વનતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત નર અને માદા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ પણ કરી હતી। તો વર્તણૂકીય અને માનસિક સહાય પૂરી પાડી અને જ્યાં જરૂરી હોય ત્યાં સલામત નિયંત્રણ સુનિશ્ચિત કર્યું હતું।
જગન્નાથ મંદિર મેનેજમેન્ટે વનતારાના ત્વરિત પગલાં અને સમર્પણની પ્રશંસા કરી હતી. વનતારા વિશ્વનું સૌથી મોટું એલિફન્ટ કેર સેન્ટર ધરાવે છે, જે 998 એકરમાં ફેલાયેલું છે. સમાચારમાં આગળ વાત કરીશું શાહના હસ્તે વિકાસની ભેટ. તો અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. બાવળા તાલુકાના અધરોડા ગામની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે, સંબોધન કર્યા છે. માન અને ગૌરવ ઉજળું થાય એવું કામ આપણા વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે. એટલા માટે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો, કાર્યકર્તાઓ, ભારતના નાગરિકો બધાનું માન વડાપ્રધાનના કામના કારણે વધ્યું છે. અને આપણા બધા માટે તો વિશેષ વાત એ છે કે નરેન્દ્રભાઈ આપણા જ ગુજરાતના જ પ્રતિનિધિને અમદાવાદ જિલ્લામાં તેમનું કાર્યક્ષેત્ર રહ્યું એવા પ્રતિનિધિ આજે આખા વિશ્વમાં સન્માન પ્રાપ્ત કર્યું. ફરી વાર તમારા સૌનો આટલા વરસતા વરસાદમાં આવ્યા છો તો ખૂબ ખૂબ ધન્યવાદ. મને તો એમાં તો કાર્યક્રમ હશે જ નહીં, પણ કુશળસિંહજી એ કહ્યું બધા બેઠા જ એટલે હું તમને મળવા જ આવ્યો હતો, બીજું કંઈ કામ નતું. અને જે 3-4 સારા કામો આજે ગામમાં 2 કરોડના ખર્ચે થયા છે એની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કુશળસિંહભાઈને, બધા સરકારી આગેવાનોને, કોઓપરેટિવ બેંકને, મંડળીના આગેવાનોને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સૌરાષ્ટ્રમાં અષાઢી બીજે પણ વરસાદે સપાટો બોલાવ્યો હતો. જૂનાગઢના ગિરનાર અને દાતાર પર્વત પર ગાજવીજ સાથે વરસાદ પડ્યો. ભારે વરસાદ પડતા ગિરનાર ગોદની નદીઓ ગાંડી તૂર બની તો જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઈ ગયો. સિઝનમાં પ્રથમવાર વિલિંગ્ડન ડેમ છલકાતા ડેમ જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. ડેમ ખચોખચ ભરાઈ જતા નયનરમ્ય નજારો સર્જાયો હતો. ડેમ ઓવરફ્લો થતા લોકો ખુશ થયા. ભારે વરસાદથી ચારે બાજુ હરિયાળી પણ છવાઈ છે. આ તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. જિલ્લાના વલસાડ, ધરમપુર, પારડી, ઉમરગામ, કપરાડા અને વાપી તાલુકામાં પણ વરસાદ વરસ્યો. છેલ્લા 10 દિવસથી વલસાડ જિલ્લામાં થઈ રહેલી મેઘમહેર ખેતીને ફાયદાકારક હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશી છે. આ તરફ પાટણ પંથકમાં શુક્રવારે પણ મેઘ સવારી આવી પહોંચી હતી. રાધનપુર, કલ્યાણપુરા, મોટી પીપળી આગામી 7 દિવસ રાજ્યમાં મેઘો મહેરબાન. હવામાન વિભાગે કરી છે આગાહી. સૌરાષ્ટ્ર પર લો પ્રેશર સક્રિય થયું છે. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. आज के लिए एक सिनोप्टिक सिस्टम परसिस्ट कर रहा है सौराष्ट्र कच्छ के ऊपर. एक लो प्रेशर सिस्टम अभी परसिस्ट कर रहा है सौराष्ट्र कच्छ के ऊपर, जो इसका एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन अप टू 7.6 किलोमीटर ऊपर तक एक्सटेंड हुआ है. इसके कारण हम आज हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं सौराष्ट्र कच्छ के लिए. इसमें वेरी हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है द्वारका, पोरबंदर, जूनागढ़, कच्छ, हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग है. इसमें हेवी रेनफॉल का जो वार्निंग है राजकोट, जामनगर, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव. एंड जो गुजरात रीजन के लिए आज हेवी रेनफॉल का वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं आनंद, भरूच, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. તો દ્વારકા જિલ્લામાં પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે. દરિયાઈ વિસ્તારમાંથી 3 વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું. મોટા આસોટા ગામ પાસે કાન બેટડી ટાપુ તરફ 2 નાના બાળકો સહિત કુલ 3 વ્યક્તિનું દરિયાઈ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 3 વ્યક્તિ દરિયામાં
નાહવા ગયા હતા, જ્યાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા ફસાઈ ગયા હતા, જે અંગે જાણ થતાં પોલીસ દ્વારા રેસ્ક્યુ કરીને બચાવ કામગીરી હાથ ધરાઈ છે। બોટ મારફતે ત્રણેયનું સહી સલામત રેસ્ક્યુ કરાયું છે। તો મુકુંદ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મુકુંદ, શું વધુ અપડેટ આ સમગ્ર મામલે? જી લુબના, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના મોટા આસોટા ગામ પાસે કાનબેટી ટાપુ આવેલો છે। આ કાનબેટી ટાપુમાં 2 નાના બાળકો સહિત કુલ 3 વ્યક્તિઓ દરિયામાં ટાપુમાં ગયા હતા, ત્યારે આ 3 લોકો દરિયામાં ફસાઈ જતા અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને આ ફસાઈ ગયેલા હોય જેની જાણ તંત્રને થતા કલ્યાણપુર પોલીસ દ્વારા જે બોટ છે તે બોટ લઈ બોટ મારફત રેસ્ક્યુ કરી અને તમામ જે 3 વ્યક્તિઓ છે તેમને સલામત રીતે દરિયા કિનારાથી બહાર લાવી અને સુરક્ષિત રીતે પોતાના ઘરે મોકલ્યા હતા। જી બિલકુલ મુકુંદ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સલામત રીતે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। તો વડોદરાના વાઘોડિયા પાઠક ફળિયામાં જૂના મકાનનો ઉપરનો માળ તૂટી પડ્યો। આ મકાન જર્જરિત હાલતમાં હતું। 2 મહિના પહેલા મનપા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી, જોકે નોટિસ મળ્યા બાદ પરિવારના સભ્યો તે ઘરમાં નહોતા રહેતા, જેથી જાનહાનિ થતા ટળી છે। હાલ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે। દરિયાના મોજાના કારણે મકાન ધરાશાયી। ઉનાના સૈયદ રાજપરા દરિયાકાંઠા વિસ્તારની ઘટના। દરિયામાં ભારે કરંટના કારણે મકાન ધરાશાયી થયું। મકાન ધરાશાયીનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। છેલ્લા કેટલાક દિવસોમાં 2 થી 3 મકાન ધરાશાયી થયા છે। તાઉતે વાવાઝોડામાં પ્રોટેક્શન દિવાલ ધોવાઈ જતા અનેક મકાનો ધરાશાયી। વહેલી તકે દરિયાના મોજાને રોકવાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અનેક મકાનોને નુકસાન થવાની સંભાવના છે। અમારા ગામની અંદર તાઉતે વાવાઝોડા દરમિયાન જે દિવાલ ધરાશાયી થઈ હતી, પ્રોટેક્શન વોલ, તે 2 થી 3 દિવસની અંદર ત્યાં વધુ પ્રમાણમાં 1 થી 2 મકાન પડી ગયા। આજે પણ 1 મકાન પડ્યું છે બાબુભાઈ દાનાભાઈ ચૌહાણનું। કાલે પણ દુગાભાઈ જેઠાભાઈ રાઠોડનું મકાન પડ્યું હતું। દરિયામાં કરંટ આવવાને કારણે 2 મકાન ધરાશાયી થયા। સુરતના સલાબતપુરાના ધમલાવાડ 1માં બીજા માળનો મકાનનો ભાગ ધરાશાયી થયો છે। વર્ષો જૂના મકાનના બીજા માળનો ભાગ તૂટી પડતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાની જાણ થતાં પોલીસ પીસીઆર વાન સ્થળ પર પહોંચી 108ની રાહ જોયા વિના પીસીઆર વાનમાં જ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે। સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। ફાયર વિભાગ અને પાલિકા દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। મકાનનો એક ભાગ છે તે ધરાશાયી થયો હતો, જે બાદ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। કાટમાળ પડતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા, પરંતુ 3 અલગ અલગ દ્રશ્યો વડોદરા, ઉના અને સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં મકાનનો ભાગ છે એક તરફ ધરાશાયી, બીજી તરફ દરિયામાં ભારે કરંટ લાગવાથી ત્યાં પણ જે પ્રોટેક્શન દિવાલ છે તે તૂટી હતી। તો સુરતના દ્રશ્યો કે જ્યાં સલાબતપુરા વિસ્તારમાં મકાન ધરાશાયી। સુરતમાં સુમુલ દૂધ મંડળી ચૂંટણી પહેલા એકવાર ફરી વિવાદોમાં આવી ગઈ છે। સુમુલ ડેરીના ડાયરેક્ટર જયેશ પટેલે કહ્યું, સુમુલ વહીવટી તંત્રએ બહારથી દૂધ લાવી પધરાવતી મંડળીઓને 3.25 કરોડનો દંડ ફટકાર્યો હતો। મહારાષ્ટ્રમાંથી સસ્તું દૂધ લાવી અહીં વેચાણ કરવાની જે ઘટના બની છે તેની કલ્પના પણ ન કરી શકાય। મહત્વનું છે કે સુરત અને તાપી જિલ્લાના માંગરોળ, કામરેજ, મહુવા, નીજર, કુકરમુંડા, ઉચ્છલ, સોનગઢ અને વ્યારાની 25 મંડળીઓ બહારથી દૂધ લાવી સુમુલ ડેરીમાં પધરાવતી હોવાનું રંગે હાથ ઝડપાયું હતું।